નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બહુ બધા વિદ્યાર્થીઓની માંગ હતી વિજ્ઞાનમાં સેક્શન એનું સોલ્યુશન નથી મળી રહ્યું, એટલે આપણે આ વિડીયોમાં સેક્શન એનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં તમને વિકલ્પો આપેલા છે, તો વિકલ્પોના સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે ક્લોરાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના સી છે. તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે મેં રેડ કલરમાં પેજ નંબર લખેલું છે. આ પેજ નંબર તમારા નવા અભ્યાસક્રમ પ્રમાણેની જે નવી ટેક્સ્ટબુક એટલે કે ચોપડી છે ત્યાંથી મેં સોલ્યુશન શોધેલું છે. એટલે દરેક પ્રશ્નમાં પાછળ મેં ચોપડીનું પેજ નંબર લખેલું છે, જ્યાંથી તમે ખુદ પણ સોલ્યુશન શોધી શકશો. તો સૌથી પહેલા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી. બીજો પ્રશ્ન છે નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનની રચના કઈ છે? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. ત્રીજો પ્રશ્ન Cl માઇનસ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી 17. આગળનો ચોથો પ્રશ્ન જોઈએ. ચોથા પ્રશ્નમાં છે મરુ નિવાસી વનસ્પતિમાં અધિસ્તર કયા રાસાયણિક પદાર્થનું બનેલું છે? તો ચોથામાં જવાબ આવશે ઓપ્શન સી ક્યુટીન. પછીનો પ્રશ્ન છે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો પ્રશ્ન નંબર 5માં જવાબ આવશે ઓપ્શન એ પરમાણ્વીય કેન્દ્ર. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6 છે 60 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ખાલી જગ્યા થાય? તો છઠ્ઠામાં જવાબ આવશે ઓપ્શન એ. આગળ પ્રશ્ન નંબર 7 છે તત્વના સમસ્થાનિક કોણ ખાલી જગ્યા ધરાવે છે? તો 7મા નંબરમાં જવાબ આવશે ઓપ્શન સી ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા. 8મો પ્રશ્ન મૂલાગ્રમાં ખાલી જગ્યા પેશી જોવા મળે છે? તો 8મામાં જવાબ આવશે ઓપ્શન સી વર્ધનશીલ. 9મો પ્રશ્ન કઈ પેશી લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર બનાવે છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ ઘનાકાર અધિચ્છદ. આગળનો પ્રશ્ન 10મા નંબરનો માનવમાં અસ્થિ અને સ્નાયુઓને જોડતી રચના ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? 10મામાં જવાબ આવશે ઓપ્શન એ સ્નાયુબંધ. આગળનો પ્રશ્ન છે 11મો વજનનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે? તો 11મામાં જવાબ આવશે ઓપ્શન બી કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 12મો પ્રશ્ન છે 60 કેજી દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા થાય? નંબરનો પ્રશ્ન છે નીચે પૈકી ખાલી જગ્યા સંયોજક પેશી છે? તો 13માં જવાબ આવશે ઓપ્શન બી કાસ્થિ. આગળનો પ્રશ્ન નંબર 14 પૃથ્વીની ત્રિજ્યા ખાલી જગ્યા છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી 6.4 × 10⁶ મીટર. અને 15મો ચંદ્રની ત્રિજ્યા કેટલી છે? તો ચંદ્રની ત્રિજ્યા આવશે ઓપ્શન સી 1.74 × 10⁶ મીટર. આગળ ખાલી જગ્યાઓ આપેલી છે, તો સૌથી જે પહેલી ખાલી જગ્યા છે એની અંદર તમને પૂછેલું છે કે 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન અને 9 ન્યુટ્રોન. તો તમારે પરમાણ્વીય દળ શોધવાનું છે. પરમાણ્વીય દળનું સૂત્ર થાય પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પ્રોટોન આપણી પાસે 8 છે અને ન્યુટ્રોન આપણી પાસે 9 છે, તો ટોટલ જવાબ આવશે 17. આગળનો પ્રશ્ન છે N2 અણુમાં નાઇટ્રોજનની સંયોજકતા ખાલી જગ્યા છે? તો એની અંદર જવાબ આવશે 3. પછીનો પ્રશ્ન છે કાર્બનની સંયોજકતા ખાલી જગ્યા છે? તો એમાં જવાબ આવશે 4. ચોથા નંબરનો પ્રશ્ન વાહને કાપેલું અંતર જાણવા માટે વાહનમાં ખાલી જગ્યા ઉપકરણ આવેલું હોય છે? તો એનો જવાબ આવશે ઓડોમીટર. 5મા નંબરનો પ્રશ્ન એલ કક્ષામાં વધુમાં વધુ ખાલી જગ્યા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? તો એની અંદર જવાબ આવશે 8. પછીનો પ્રશ્ન છે આલ્ફા કણોનું દળ ખાલી જગ્યા હોય છે? તો છઠ્ઠામાં જવાબ આવશે 4u. 7મા નંબરની વાત કરીએ મોટા ભાગના વસ્તુઓની ગતિ ખાલી જગ્યા હોય છે? જવાબ આવશે જટિલ. પછીનો પ્રશ્ન છે મીટર પર સેકન્ડ સ્ક્વેર એ ખાલી જગ્યા ભૌતિક રાશિનો એકમ છે? તો એમાં જવાબ આવશે પ્રવેગ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9 અંતર સમયના આલેખમાં વાય અક્ષ પર ખાલી જગ્યાનું મૂલ્ય લેવામાં આવે છે? તો એમાં જવાબ આવશે અંતર. પછીનો પ્રશ્ન છે ઝડપ અને વેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે? તો એમાં આવશે મીટર પ્રતિ સેકન્ડ. પછી તમને ખરા ખોટા આપેલા છે. સૌથી પહેલું છે અંતર માટે નીચેના પૈકી કયું ખોટું છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી તે સદિશ રાશિ છે, આ ખોટું છે. બીજો પ્રશ્ન છે પ્રતિ પ્રવેગ માટે નીચેના પૈકી કયું ખરું છે? તો બીજામાં જવાબ આવશે ઓપ્શન બી તેનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, આ ખરું છે. ત્રીજો છે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય સૌ પ્રથમ કેન્ડે વિશે શોધ્યું હતું? તો ત્રીજામાં આ ખોટું આવશે, કારણ કે કેન્ડે વિશે જી સ્મોલ જી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નહોતું શોધ્યું, પણ એણે કેપિટલ જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શોધેલો હતો. 5મું છે પાસ્કલ એ ધક્કાનો એકમ છે? તો 5મામાં આવશે ખોટું, કારણ કે ધક્કાનો એકમ થાય ન્યૂટન અને દબાણનો એકમ થાય પાસ્કલ. છઠ્ઠો પ્રશ્ન છે મુક્તપન પામતા પદાર્થ માટે નીચેના પૈકી કયું ખરું છે? તો છઠ્ઠામાં જવાબ આવશે એ તે અચળ પ્રવેગથી ગતિ કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7 એક છોકરો 10 ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અચળ ઝડપે દોડે છે, તો નીચેના પૈકી કયું ખરું છે? તો 7મામાં જવાબ આવશે ઓપ્શન બી તી પ્રવેગી ગતિ કરે છે.
8મો પ્રશ્ન, સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું ખરું છે? તો 8મામાં જવાબ આવશે બી, તે સદિશ રાશિ છે. 9મો પ્રશ્ન, પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે. તો 9મામાં ખરું આવશે. 10મું, વજન એ સદિશ રાશિ છે. તો 10મું પણ ખરું. આગળ તમને જોડકા આપેલા છે. સૌથી પહેલું જોડકું છે એમાં મેદપૂર્ણ પેશી, એમાં આવશે ઓપ્શન બી, તે ચરબીનો સંગ્રહ કરે છે. બીજું છે તંતુ ઘટક પેશી, તો એની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ચામડી અને સ્નાયુ વચ્ચે પૂરણ તરીકે. બીજું જોડકું છે એમાં વર્ધનશીલ પેશી, એની અંદર આવશે ઓપ્શન એ, વૃદ્ધિના કાર્ય સાથે સંકળાયેલ છે. અને બીજું છે મૃદુતક પેશી, એમાં આવશે ઓપ્શન સી, તે પૂરક પેશી છે. પછીનું જોઈએ સ્થૂલ કોણક પેશી, તો ત્રીજામાં આવશે ઓપ્શન બી, જીવંત યાંત્રિક પેશી. અને બીજું છે દઢોતક પેશી, તો એની અંદર આવશે ઓપ્શન સી, મૃત યાંત્રિક પેશી. આગળનું જોઈએ. આગળ છે મૃદુતક પેશી, ફરીથી આવ્યું, એની અંદર આવશે પૂરક પેશી. અને પછી છે સ્થૂલ કોણક પેશી, એમાં આવશે ઓપ્શન એ, જીવંત યાંત્રિક પેશી. આગળનો પ્રશ્ન જોઈએ રુધિર, તો રુધિર આવશે પ્રવાહી સંયોજક પેશી. અને જે ચેતાપેશી છે એમાં આવશે ઓપ્શન એ, સંવેદનાનું વહન કરે છે. આગળ હવે સવાલોના જવાબો તમને આપેલા છે. સૌથી પહેલો પ્રશ્ન છે, ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થોને કયા 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલ છે? તો 5 તત્વો આવે હવા, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. એનો જવાબ આપણે જોઈ લઈએ. આગળનો બીજો પ્રશ્ન છે, ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો આમાં જવાબ આવશે વરાળ. ત્રીજો પ્રશ્ન છે, ગલનગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરો. તેની વ્યાખ્યા આપવાની છે, એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. ચોથો પ્રશ્ન, કોષ એ કઈ ભાષાનો શબ્દ છે? તો લેટિન ભાષાનો શબ્દ છે. પાંચમો પ્રશ્ન, એટીપીનું પૂર્ણ નામ લખો. તો એનો પૂર્ણ નામ થાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આગળ છઠ્ઠો પ્રશ્ન, દ્રવ્યની અવસ્થા કેટલી છે? કઈ કઈ? તો સાવ ઇઝી પ્રશ્ન છે. તો દ્રવ્યની ટોટલ 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. આગળનો 7મો પ્રશ્ન છે, ઉત્કલન બિંદુ એટલે શું? તેની વ્યાખ્યા આપણે જોવાની છે, જોઈ લઈએ. આગળનો 8મો પ્રશ્ન છે, ડીએનએનું કાર્ય જણાવો. એનું કાર્ય આપણે જોઈ લઈએ. આગળનો 9મો પ્રશ્ન છે, કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? એનો જવાબ આપણે જોઈ લઈએ. અને સૌથી છેલ્લો પ્રશ્ન, કોષ વિભાજનના પ્રકાર જણાવો. તો તેના 2 પ્રકાર છે, સમભાજન અને અર્ધીકરણ. તો અહીંયા આપણું સેક્શન એનું સોલ્યુશન પણ પૂરું.